શ્રીલંકા ટુરિઝમ 10મી ઇન્દોર, 12મીએ વડોદરા અને 14મીએ સુરતમાં શ્રેણીબદ્ધ B2B રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરીને ભારતના મુખ્ય બજારોમાં દેશની વિવિધ પર્યટન તકોને હાઇલાઇટ કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યે તેની પ્રમોશનલ વ્યૂહરચનાઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો અને શ્રીલંકા કન્વેન્શન બ્યુરો વર્ષભર શ્રીલંકાને પ્રોત્સાહિત આપવા માટે B2B રોડ શોનું આયોજન કરી રહ્યા છે. આ ઇવેન્ટ્સ શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ વિવિધ આકર્ષણો, સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિનું પ્રદર્શન કરશે. શ્રીલંકામાં ભારતીય મુલાકાતીઓમાં નોંધપાત્ર વધારો થાય એ પ્રવાસીઓની સંખ્યામાં વધારા માટેના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે. જાન્યુઆરીથી 5 જૂન 2024 સુધીમાં 184 ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી. પ્રવાસન, જમીન, રમતગમત અને યુવા બાબતોના મંત્રી હરીન ફર્નાન્ડોએ કહ્યું કે શ્રીલંકાના પર્યટન ક્ષેત્રે 2 બિલિયનની કમાણી સાથે એક સીમા ચિહ્ન સુધી પહોંચ્યું છે. પ્રથમ 4 મહિનામાં પ્રવાસન આવક 1.25 બિલિયનને વટાવીને વર્ષ 2024થી વધુ સફળ બની રહ્યું છે. ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશના વિસ્તરણને વિઝિટર સંખ્યામાં વધુ વધારો કરવાના સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવે છે. શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના અધ્યક્ષ ચલાકા ગજબાહુએ જણાવ્યું હતું કે પર્યટન એ અમારો ત્રીજો અને સૌથી મોટો આવકનો સ્ત્રોત છે, જે અમારા નાના ટાપુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. પડકારો હોવા છતાં હંમેશા અમે પાછા ફર્યા છીએ. 2022માં અમે સંક્રમણ કર્યું અને હવે માત્ર સૂર્ય અને દરિયા કિનારા કરતાં વધુ ઓફર કરે છે. છેલ્લા 5 મહિનામાં અમારું ધ્યાન ડિજિટલ ઝુંબેશ પર છે. ભારતીય બજાર અને એક બધા માટે અનુકૂળ પ્રવાસ, ભારતીય હોટેલ રોકાણો સાથે અમને વિશ્વાસ છે કે તમે બધા પાછા ફરવા માંગો છો. આજે લી મેરિડિયન ખાતે શ્રીલંકા ટુરિઝમનું એક રોડ શો કરવામાં આવ્યું છે. ત્યાંથી આપણે બોમ્બેમાં શ્રીલંકન કોન્સ્યુલેટના જે ઇઝ એક્સિલન્સી છે એ પણ આવ્યા છે અને ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના કન્સ્યુલેટ પણ આવ્યા છે અને બહુ સારો રોડ શો દેખાઈ રહેલો છે. અત્યારે 35થી 40 ટ્રાવેલ એજન્ટ સપ્લાયર્સ ત્યાંથી આવ્યા છે. સરસ ઓપોર્ચ્યુનિટી છે સુરતના લોકો, સુરતના ટ્રાવેલ એજન્ટ્સ માટે નવા ડેસ્ટિનેશન્સ એક્સપ્લોર કરવા માટે. અને શ્રીલંકા એઝ ઇટ ઇઝ બહુ વર્ષોથી સારામાં સારી જગ્યા ફરવા માટે રહી ચૂકી છે. માલદીવ્સ છે, આ બધું છે. શ્રીલંકામાં બધું જ મળે છે. તમારે હિલી એરિયા જોઈએ, હિલી એરિયા મળે છે. જંગલ એરિયા જોઈએ, જંગલ એરિયા મળે છે. સી બીચ જોઈએ છે, સી બીચ મળે છે. સિટી એરિયા છે, સિટી એટલે કોમ્બો છે આખી વસ્તુનું. એડવેન્ચરસ વસ્તુ જોઈએ તો ત્યાં એ પણ મળે છે. પછી રિલિજિયસ ટૂર, આપણે ઇન્ડિયન્સ માટે સૌથી મહત્ત્વનું શું છે? રામાયણ છે. રામાયણનો અડધો ભાગ એટલે રામાયણ ક્યાં થઈ હતી? શ્રીલંકામાં જ થઈ હતી. એટલે એ લોકોએ એ બધી વસ્તુ સાચવી રાખી છે અને અત્યારે એ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, તમે માનો નહીં કે ત્યાં જ્યાં માતા સીતાને જ્યાં રાખેલી છે, વડ પર જ્યાં રાખેલા હતા, ત્યાં તે વસ્તુ બી એ લોકોએ સંગ્રહીને રાખી છે. એટલે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે ટ્રાવેલ એજન્ટ્સ માટે. મારા હિસાબે શ્રીલંકાને બહુ સારી રીતે પ્રમોટ કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.